ધોરનું છે ને નામનું સેટિંગ કરવું છે, કારણ કે બે ધોર થઈ જાય છે ને મજા નથી આવતી તમને પણ. બગલો આવી ગયો છો ઈતળી વીણવા માટે. હમણાં જોજો આ માખી ગયો, એ ગઈ જોયું. આ ઢીંગલાઓ તો જો કેમ બેઠા અત્યારે ટાઢ લાગે છે તમને. રચકોઈ મારો એવો છે કે આપણે ખાવા માંડીએ. જો મહેશભાઈ થોડોક જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ઘરેથી કરી છે. આપણી ગૌશાળાએ ગયા હતા સવારના વહેલા, અને આજે તો મિત્રો બધા આવ્યા હતા એટલે કામ બધું થોડું વહેલું થઈ ગયું છે. અત્યારે લગભગ 8:30 જેવું થયું છે, અને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરી તૈયાર થઈ ગયા છે પાંજરાપુર જવા માટે. પણ એની મોર અહીંયા થોડીક એક નજર મારી લઈએ આપણે. ધોરીનો આ ધોરનું છે નામનું સેટિંગ કરવું છે, કારણ કે બે ધોર થઈ જાય છે ને મજા નથી આવતી તમને પણ. આમ તમે તો ઓળખતાય નહીં એની. જો સેમ ટુ યુ છે ને, સેમ ટુ યુ શું હાજે સેમ ટુ સેમ. આપણે પણ ઇંગ્લિશ આવડે ને બોલવા જાય શું થાય ગયો. બંસરી ધીમે 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 વરાક વારતી જાય રહ્યો. હવે કેમ છે મુંડો? 100માંથી 100 નંબર આવે ને, માથાના, કલરના, રૂપના, બધાના 100માંથી 100 કાંઈ ન ઘટે. આ બંને શું કરે છે? ઢીંગલીઓ હવે મોટી થઈ ગયો. આ તો આપણી આવી ક્યારે થશે? 3 ઢીંગલીઓ રહી 2 મહિનાની થઈ જાય ને પછી કોઈ ઉપાધિ નહીં. અત્યારે તો મારી બીક ભારે લાગે ગયો. મંજરી એક જાતી રહી ને એટલે. તો અહીંયા તો આ જ છે હવે જે રોજ જોતા હોય. શું કે મહેશભાઈ, આમ નામ શું રાખવું છે બોલો? આમ નામ જે મજા આવે એ રાખવાનું છે, કંઈ અક્ષર રાખવો છે ધ ઉપર? તો આનું નામ હવે બદલાવી નાખવાનું છે. મહેશભાઈ પાસેથી પરમિશન લઈ લીધી આપણે, અને ધ ઉપર જ હો, કેમ કે ધોરની વાછડી છે આ. જ્યારે આ નનકી હશે ત્યારે તો ઈરાઈ જ્યાંથી લાવે ને એ તો ધોર કહેતા હશે, કેમ કે ધોરની ધોર એને વેચી નાખી હતી એટલા માટે ધોર કહેતા. પણ હવે અહીંયા છે 2 ધોર થઈ ગઈ છે, સમજ્યા? એટલે હવે ધોર નહીં, ધ ઉપર જ. કોઈ કાંકરેજના સારા નામ હોય તો તમે કોમેન્ટ કરજો. એટલે શું છે, આનું મોટી ગાય થઈ ગઈ છે એટલે હવે નામ બદલે નહીં, પણ છતાં આપણે છે ને આમ બોલવામાં ને શું છે સારું લાગે, અને કોઈ પણ કામથી મિસ્ટેક ન થાય ને. 2 ગાયો શું 2 ધોર હોય ને તો ક્યારેક વળી ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ જાય, એટલે એવું ન થાય એટલા માટે બદલી નાખવાનું નામ. તો તમને કોઈ ધ નામ ઉપરથી આવડતું હોય ને, ધોરની જે કાંઈ પણ ધોરની ધમોડ, આ ધોરીનો, એમ આનું કોઈ સારું નામ હોય તો તમે કોમેન્ટ કરી જરૂર જણાવજો. પછી કાંકરેજ ના કહેજો. ગીરમાં ભાઈ ધ ઉપર ધ એમ ના કરતા. બધા જાહેરા પાછળના વાડામાં જો 3 પુરાઈ ગયા અંદર. હવે ઉભેનો વારો. ત્યાં ફોન આવી ગયો. ભલે હાલો તો હવે પાંજરાપુર જઈને જોઈએ આજે શું કામકાજમાં છે. અને આનું ખાસ કોમેન્ટ કરજો નામ ધ ઉપર હો. તો આપણે સવારના નાની ધોરના નામની વાત કરીને પછી ગયા હતા પાંજરાપુર, અને પાંજરાપુર કાંઈ નવું કામ હતું નહીં, તમને કાંઈ ન બતાવ્યું. અને વચ્ચે સમય કાંઈ નહોતો મળ્યો, થોડું ઓફિસનું કામ થોડું વધારે હતું એટલા માટે. તો એ બધું પાંજરાપુરનું કામ ઓકે કરીને આવી ગયા હતા ઘરે. અત્યારે જવું જોઈએ આપણે ગૌશાળાએ, પણ આપણે કામથી થોડી વાર માટે જવું પડશે બહારે, તો ત્યાં જઈ આવીએ પછી જઈશું આપણે આપણી ગૌશાળાએ. બાકી આજે જો મેં તમને વાત કરી હતી એ પ્રમાણે બગલો આવી ગયો છો ઈતળી વીણવા માટે. હમણાં જોજો આ માખી ગયો, એ ગઈ જોયું. સામે જોજો પેટ ઉપર બેઠી છે, થોડી ઊંચી. જો કેમ વીણે રહ્યો, પણ અમુક ભાગી જાય રહી ને અમુક પકડાઈ જાય રહી ને એવું છે. એટલા માટે શું, ગાયનો છે ને પ્રિય પક્ષી હોય ને તો એક આ બગલો અને બીજી કાબેલ, આ 2 પ્રિય પક્ષી. એને કાંઈ નહીં કરે જો, હે ને? બાકી એ બંને મા દીકરી ત્યાં બેઠી, નાની ધોર અહીંયા. નાની ધોરનું નામ સરસ મજાનું આપો તમે, કારણ કે મજા નહીં આવતી. નાની ધોર નામ થોડું મોટું છે નાની ધોર, અને ધોરમાં તો 2 છે એટલે એ નહીં મેળ આવે. પણ ધ અક્ષરનું તમે છે ને નામ સરસ કોમેન્ટ કરો. અને ધનું તો મને કાંઈ યાદ આવતું નહીં એટલું બધું, એટલે તમારે જ કોમેન્ટ કરવી પડશે.
તો કોમેન્ટ કરો એ પ્રમાણે પછી નામ આપશું આપણે આને. એવી શાંતિથી બેઠીએ જો. તો આપણું જે કામ હતું એ આપણે પૂરું કરીને આવી ગયા હતા આપણી ગૌશાળાએ. ગૌશાળાએ આવતા આવતા થોડુંક મોડું થઈ ગયું છે. આ ઢીંગલાઓ તો જો કેમ બેઠા અત્યારે ટાઢ લાગે છે તમને જો સરસ બેઠા ને પણ કેવા ગોઠવાણા રહેવા તો બેઠી રહે કુંજલ. સરસ મજાના બેઠા હે. અને હવે પાછળના વાળા ગ્રાઉન્ડમાં લે કેસરને ચેક કરી લે. આજે તો તીર્થનો મેસેજ આવ્યો વોઇસ મેસેજ કેસર કેમ થઈ મને કે મેં કીધું કેસર બરાબર છે હો. પાણી ભરેલું નથી એટલે મોટર ચાલુ કરવી પડશે. કેસર તો શાંતિથી બેઠી અહીંયા. હો આનું નામ હું ભૂલી ગયો. આડી આવી ગઈ બાકી બધા જો. હા અને આજે તો છે ને આને ઘરે રાખ્યો કારણ કે રોજે રોજ ઘરે આવી જાય મતલબ ઘરે આવે એટલે અહીંયા ગૌશાળાએ આવી જાય અને બારે ફરે ને જ્યાં ત્યાં ભટકે ને એના કરતાં મેં કીધું આજથી હવે તું ઘરે રહે એટલે અહીંયા ઘરે જ છે એ. અને બધા છે એ નીણની રાહ જોવે છે તો ફટાફટ બધા નીણ નાખી દે એકવાર અને પછી વાત કરીએ. મોટર એ ચાલુ કરી નાખીએ પાણી ભરાઈ જાય બધું કામ થાય ઓકે ધીમે ધીમે કારણ કે અત્યારે છે સેમ પેટર્ન આપણે યુઝ કરવી પડશે. પહેલાં થોડોક છે અહીંયા દિવાલે નાખી દેશું અને પછી છે આ બાજુથી નાખશું એટલે આજે મકાઈ થોડીક રહી ને બધી કરી નાખવી છે પૂરી. હાલો તો એકવાર મોટર ચાલુ કરી અને નીણની તૈયારી કરી. આપણે સતત 15 મિનિટ કામ કર્યા બાદનું પરિણામ તમે અહીંયા ચેક કરી શકો છો. આપણી બધી ગાયો છે એ ખાવા માંડી છે અને કેસર એ ઊભી થઈ ગઈ. તો એકવાર તમને કેસરને ચેક કરાવું. તમે અહીંયા કેસરને ચેક કરી શકો છો. કેસર હવે છે બરાબર વધતી આવ્યો જો આ બધીની ઉબાજુ એક ખાચરમાં આર હોય થોડો થયો છે. પાંડુ અહીંયા જો એક આચરમાં આર વધારે ચડ્યો છે પણ એના વાંધો ને આપણે ગોરી ખવડાવશું તો થઈ જશે એકદમ ઓકે. બાકી ઓમ બીજી કાંઈ તકલીફ છે નહીં. હરે ફરે મોજ કરે. બાકી આ ગાય આજે ઘરે છે અને બધા શાંતિથી ખાવા માંડ્યા છે. અહીંયા જો વધારે ખાય છે ને અહીંયા કેટલા ખાય ખબર 1 2 3 4 5 6 7 8 9 અહીંયા ખાય આટલી તપેલીમાં નીચે નાખીને મારી નીચેથી ખાશે ને એવું છે. બાકી આ બધા અહીંયા ખાય છે. તો અહીંયા પાછળના વાળાનું બધું કામ થઈ ગયું છે ઓકે. નીણ થઈ ગઈ છે પાણી ભરાઈ ગયું છે અને આગળ પોપટને જ મતલબ ત્યાં તો પૂનમવાળો થોડું ખાય બાકી 3 વાછડીઓ તો કાંઈ ખાતી નહીં તો ત્યાં નીણ થઈ ગઈ છે. તો અહીંયા બપોરનું ગૌશાળાનું બધું કામ ઓકે થઈ ગયું છે. હવે જાશું ઘરે અને ઘરે જઈ જમી લઈએ. તો મિત્રો આપણે બપોરે આપણી ગૌશાળાથી સાંજે સીધા આપણે ઘરે મળ્યા છે કારણ કે કામ ઘણું બધું વધારે હોય છે અને વચ્ચે કંઈ સમય મળતો નથી એટલા માટે જ તો અત્યારે છે આપણે ઘરે આવી ગયા છે. અને અહીંયા તમે ચેક કરી શકો છો ધોરીનો જો રચકો ખાય છે. રચકો મારો તરીકે એવો છે કે આપણે ખાવા માંડીએ. જો મહેશભાઈ થોડોક ધોર ને આનું નામ હવે પાડશું નાની ધોર એ જે કાંઈ હશે એ. અને લાખી જો કેમ પણ ચોટ્યા. અને આજે આપણે જે એક શોર્ટ વિડીયો રીલને નાખીને એમાં ધમોડની કોમેન્ટો ઘણી આવે પણ ધમોડ તો એની એક વાછડીનું નામ છે એટલે ધમોડ નહીં એક ધમોડ ને ધમોર બે હાલે હે. એકનું ધમોર ને એક ધમોડ એમ હાલે. ઢેલમાં તો પણ ધ ન આવે ને ઢ આવે એમાં. ઢેલ તો મને પેલું યાદ આવી તો આ ના હાલે ધમોડ ને ધમોર એમ ના હાલે. હજી તો કોમેન્ટો આવવામાં જ છે એટલે હજી આપણે વિચારશું. કાલે જવું છે ઘરે એટલે ઘરેથી આવીને પછી નામ પાડશું હવે તો બરાબર ને. 2 દિવસ માટે ઘરે જાય છે અને આપણી ગૌશાળા છે બધું આપણા મિત્રો છે સંભાળી લેશે. મહેશભાઈ તમે સંભાળજો થોડું ઘણું હો. મહેશભાઈ વાંધો નહીં કીધું છે એટલે ગૌશાળાનું બધું કામ આપણે આમ બધું ઓટોમાં નાખી દીધું છે. હવે ધીમે ધીમે બધું થતું રહેશે બરાબર. અને કાલે સવારે વહેલા આપણે નીકળી જવાનું છે કારણ કે સાંજ સુધી પહોંચવાનું છે. ત્યાં દાંડિયા રાસનો ને એવા પ્રોગ્રામ છે એટલે એ બધું આપણે જોવાનું જ છે. અને આજના વિડીયોને હવે અહીંયા સુધી જ રાખવાનું છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોમાં.